હેલો વિદ્યાર્થી મિત્રો, સુજ્ઞ વાલીઓ અને સૌ પરિચિત મિત્રો. જન્માષ્ટમીની રજાઓ બાદ સ્વાતંત્ર્ય પર્વની સરસ મજાની ઉજવણી અને તહેવારોના માહોલને પૂરો કર્યા બાદ ફરીથી આપણે આપણા શૈક્ષણિક કાર્ય તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી હું જયંત જોશી ફરીથી ધોરણ 11ના એસપીસીસીના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ રજાઓના સમય પહેલા એક એકમ કસોટી લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારી એકમ કસોટીના પ્રશ્નો છે જોવાઈ ગયા છે. એકમ કસોટીની ચકાસણી થઈ ગઈ છે. એના માર્ક્સ છે એ ઓનલાઈન ગાંધીનગર મોકલવાના છે. તમારી બીજી એકમ કસોટી ફરીથી 27 અને 28 ઓગસ્ટે આવે છે. એટલે એનો અભ્યાસક્રમ પણ તમને વોટ્સએપના માધ્યમથી મોકલી દેવામાં આવ્યો છે. એમની પણ તૈયારી કરજો. જે વિદ્યાર્થીઓએ આળસમાં રહી અને પહેલી કસોટી નથી આપી, એવા 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત કહું છું કે આ કસોટી આપવી ફરજિયાત છે. કસોટી નહીં આપવાના કારણે તમારા માર્ક્સ અપલોડ નહીં થાય, અને તમારા માર્ક્સ જે અપલોડ ન થાય અને એના કારણે જો તમારા એડમિશનમાં કોઈ તકલીફ થશે તો એના માટે જવાબદાર તમે રહેશો, શાળા જવાબદાર રહેશે નહીં. એટલે પરીક્ષા આપવી, કસોટી આપવી એ ફરજિયાત છે. હજી કોઈને બાકી રહી ગયું હોય તો એ કસોટી પણ લખીને આપી જજો. એવું ન બને કે માર્ક્સ અપલોડ કરવાના થાય ત્યારે તમને એ પરીક્ષામાં ગેરહાજર બતાવવાના થાય. આ વસ્તુને ગંભીરતાથી લેજો. હવે આપણે ધોરણ 11ના એસપીસીસીના એસપી વિભાગમાં એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગના પ્રથમ પ્રકરણના બીજા ભાગની ચર્ચા આપણે કરવી છે. પ્રથમ પ્રકરણમાં આપણે સેક્રેટરી એટલે શું, સેક્રેટરી શબ્દોનો અર્થ, એની મહત્તા, આ બધી વાતો છે એ આપણે કરી હતી. આજે બીજા ભાગમાં આપણે થોડીક ચર્ચા કરશું એટલે આપણો આ પ્રશ્ન છે એ પૂરો થઈ જશે, પ્રકરણ પૂરું થઈ જશે. અને આપણે કરવાનું છે આજે એ વાત છે સેક્રેટરીના પ્રકારો. સેક્રેટરીના જુદા જુદા પ્રકારો. આમ તો આપણે અહીંયા કંપની સેક્રેટરીની જ વાત કરવાની છે. આપણા અભ્યાસને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સેક્રેટરીના જે પ્રકારોનું હું તમને હમણાં વર્ણન કરીશ એ પૈકી કંપની સેક્રેટરી છે એના વિશે જ આપણે ઊંડા ઉતરવાનું છે, એની જ ચર્ચા કરવાની છે કે જે આપણું પ્રકરણ 2 છે. પણ પ્રકરણ 1માં આપણને સેક્રેટરીના પ્રકારો જે આપ્યા છે એની આપણે ચર્ચા પૂરી કરીએ અને પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજું પ્રકરણ જે કંપની સેક્રેટરી છે એની વાત કરશું. તો આપણે સેક્રેટરીનો અર્થ છે એ આ પ્રકરણના પહેલા ભાગમાં શીખ્યા. એની ફરજો વિશે આપણે શીખ્યા, એની લાક્ષણિકતાઓ જોઈ. હવે આપણે વાત કરીએ છીએ સેક્રેટરીના પ્રકારો. અહીંયા આ પ્રકરણમાં તમને સેક્રેટરીના મુખ્ય 6 પ્રકારો આપ્યા છે. એ 6 પ્રકારો છે એના નામ યાદ રાખજો. ફક્ત પહેલા તો 6 પ્રકારો છે: ખાનગી સેક્રેટરી, પછી રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી. જો ફરીથી કહું છું, આ કંપની સેક્રેટરી છે એની ઉપર જ આપણે વજન મૂકવાનું છે, એના ઉપર જ વધારે શીખવાનું છે. આ બાકીના જે 5 પ્રકારો છે એના વિશે ફક્ત આપણે એક જનરલ માહિતી મેળવવાની છે. ફરીથી સેક્રેટરીના પ્રકારોમાં મુખ્ય 6 પ્રકારો: ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. ફરીથી ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. હવે આ 6 પ્રકાર વિશે આપણે ધીમે ધીમે વાત કરીએ. એમાં ત્રીજો પ્રકાર છે એને હું છેલ્લે રાખીશ, કંપની સેક્રેટરીને, કારણ કે એના ઉપર આપણે આગળનું પ્રકરણ શીખવાનું છે. એટલે એ અનુસંધાનમાં આપણે બીજું પ્રકરણ લઈ શકીએ, એટલે એને હું છેલ્લે રાખીશ.
5 પ્રકારો, એમાંથી પહેલો પ્રકાર ખાનગી સેક્રેટરી, જેને PS અથવા તો PA પર્સનલ આસિસ્ટન્ટ અથવા તો પર્સનલ સેક્રેટરી એમ બોલવામાં આવે છે. ઘણી વખત અંગત સચિવ કે મદદનીશ સચિવ આવા શબ્દો પણ વાપરવામાં આવે છે, પણ આ છે એ ખાનગી સેક્રેટરીની વાત છે. એ PA તરીકે કે PS તરીકે પણ ઓળખવામાં આવે છે, અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ખાસ કરીને મોટી મોટી કંપની જે છે એના માલિકો, મોટી મોટી ફર્મના માલિકો, પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા ખેલાડીઓ, મોટા મોટા રાજનેતાઓ, સાથે સાથે મોટા મોટા ફિલ્મ અભિનેતા અભિનેત્રીઓ એ પોતાના અંગત સચિવ છે એ રાખે છે, એ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ અથવા તો ખાનગી સેક્રેટરી રાખે છે. આ ખાનગી સેક્રેટરી એનો અંગત માણસ હોય, વિશ્વાસુ માણસ હોય, એ આ વ્યક્તિ વતી ટેલિફોન ઉપાડે છે, ટેલિફોનમાં જવાબો આપે છે. આ બધી વ્યક્તિઓ કે જેને એણે સેક્રેટરી કે નિમણૂક કરી છે એ વ્યક્તિની મુલાકાતો ગોઠવે છે, એનું આખું સમયપત્રક બનાવે છે, મુલાકાત હોય એ પાછું યાદ કરાવે છે, એના વતી સામાન્ય પત્ર વ્યવહાર કરે છે. આ બધું જ છે, એના લેવડ દેવડના હિસાબો રાખે છે. આ બધું જ છે એ પ્રાઇવેટ સેક્રેટરી કે અંગત સચિવ છે એ કરે છે. એટલે ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો આ બધા જ મોટા ભાગે જેમને સારું એવું ટર્નઓવર હોય, સારા એવા સંપર્કો હોય, એ પોતાનું કામકાજને મેનેજ કરવા માટે, પોતાના કામકાજને વ્યવસ્થિત કરવા માટે અને પોતાને વ્યસ્ત સમયમાંથી પોતાના અમુક કામો છે એ આ એક બીજી વ્યક્તિ દ્વારા થઈ શકે, વિશ્વાસુ વ્યક્તિ દ્વારા થઈ શકે એ માટે એ આ પત્ર વ્યવહાર માટે, ટેલિફોન કોલ રિસીવ કરવા અને સંદેશા મોકલવા માટે, સમયપત્રક બનાવવા માટે, મિટિંગો ગોઠવવા માટે, મિટિંગોનું ફોલોઅપ લેવા માટે એક અંગત સેક્રેટરીની એટલે કે પર્સનલ આસિસ્ટન્ટની અથવા તો પર્સનલ સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર છે રાજકીય સેક્રેટરી. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ છે, ત્યાં પ્રમુખગત લોકશાહી છે, શાસન વ્યવસ્થા. ત્યાં પ્રમુખ છે એ દરેક ખાતાને સંભાળવા માટે એક વ્યક્તિની નિમણૂક કરે છે. એને રાજકીય સેક્રેટરી કહેવામાં આવે છે. એ આ પ્રમુખ વતી કામ કરે છે. આપણે અહીંયા દરેક ખાતામાં મંત્રી હોય છે, એને એક અર્થમાં આ રીતે પણ લઈ શકાય. મંત્રીઓની નીચે પણ સચિવો હોય છે, પણ આપણા વડાપ્રધાન છે એ દરેક ખાતા માટે એક મદદનીશ મૂકે છે જે એમને જ જવાબદાર હોય છે, એટલે એને રાજકીય સેક્રેટરી પણ કહી શકાય. આપણે અહીંયા એ મંત્રી હોય છે, અમેરિકા કે જ્યાં પ્રમુખ છે એ નિમણૂક કરે છે, એટલે ત્યાં એને રાજકીય સેક્રેટરી. ત્રીજી પ્રકાર છે કંપની સેક્રેટરીની, એની વાત આપણે થોડી વાર પછી કરીએ. ચોથો પ્રકાર છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. રાજદૂત અંગ્રેજીમાં એને એમ્બેસેડર કહેવાય છે, અથવા તો ગુજરાતીમાં આપણે બીજો શબ્દ છે એલચી. દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રમાં જે રાષ્ટ્ર સાથે એને વ્યવહારો હોય, માનો કે આપણે અમેરિકા સાથે વ્યવહાર છે તો આપણે આપણા એક વ્યક્તિને અમેરિકામાં નિમણૂક કરીએ છીએ જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, ભારતનો એમ્બેસેડર છે, ભારતનો એલચી છે. એ રીતે અમેરિકાનો એક વ્યક્તિ અહીંયા એનું રાજદૂતાવાસ હોય, એ અમેરિકાનો રાજદૂત હોય છે, એલચી હોય છે, એમ્બેસેડર હોય છે, એ અહીંયા રહે છે અને અમેરિકાની સરકારના જે કામકાજો છે એના પ્રતિનિધિ રૂપે અહીંયા કરે છે. એમ આપણા દરેક દેશોમાં આપણા વ્યક્તિઓ હોય છે, આપણા રાજદૂત હોય છે, અને દરેક દેશના રાજદૂત આપણા અને એની ઓફિસ પણ અહીંયા હોય છે. તો આ જે રાજદૂત છે, એલચી છે, જેને આપણે અંગ્રેજીમાં એમ્બેસેડર કહીએ છીએ, એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી છે કે જેની નિમણૂક પણ એ જે તે સરકાર કરે છે, જે તે રાષ્ટ્ર કરે છે, અને એ બીજા રાષ્ટ્રમાં જઈ અને પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. એને આપણે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ.
વિભાગીય સેક્રેટરી, પાંચમો પ્રકાર. વિભાગીય સેક્રેટરી એટલે આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે સંસદ કે ધારાસભામાં પ્રજા છે પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે. જે પક્ષના ધારાસભ્યો કે સંસદ સભ્યો વધારે હોય એ પોતાની સરકાર બનાવે છે અને એમાંથી પછી મંત્રીઓ બને છે કે જે રાજ્યનું કે દેશનું જે તે વિભાગનું કામકાજ છે સંભાળે છે. આપણા મુખ્ય પ્રધાન કે વડાપ્રધાન આવા મંત્રીઓની નિમણૂક કરે છે. હવે આ પ્રધાન બન્યા પછી પ્રધાન પાસે તો એટલું બધું નોલેજ હોતું નથી. એ આઈએએસ કેડરના, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ કેડરના જે અધિકારીઓ છે એ અધિકારીઓમાંથી આ પોતાનો ખાતાનું સંચાલન કરવા માટે, પોતાના વિભાગનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે, સચિવની નિમણૂક કરે છે. તો એ છે એ જે સનદી અધિકારી છે એ આઈએએસ છે એ જે તે ખાતાના વિભાગના સેક્રેટરી કહેવાય છે. એની નિમણૂક કરે છે સરકાર, કરે છે જે તે ખાતાના મંત્રી કરે છે. એટલે એ બધા નીતિ નિયમો મુજબ, સરકારી ગાઈડલાઈન મુજબ, બંધારણ મુજબ એ વિભાગના બધા જ કામો થાય, લોકોને એ વિભાગના જે કંઈ યોજના હોય એની જાણકારી મળે અને એને કાર્યાન્વિત કરી શકાય. આ બધી બાબતો છે એ જોવાની જવાબદારી છે એ વિભાગીય સેક્રેટરીની હોય છે. છેલ્લી આપણે વચ્ચે ત્રીજી કંપની સેક્રેટરીનો વાત પડતી મૂકી છે અને આપણે આગળ વધ્યા છીએ. એ અર્થમાં એ તો બાકી છે, પણ છેલ્લી સેક્રેટરીની પ્રકાર, છેલ્લો પ્રકાર એ છે એ મંડળના સેક્રેટરી. આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ અનેક પ્રકારના મંડળ આવે છે. વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીનું પ્રતિનિધિ મંડળ હોય, રેશન શોપ વાળા હોય તો એનું પ્રતિનિધિ મંડળ હોય, કોઈ ક્રિકેટ રમવા વાળા બધા ક્લબો હોય તો એનું પ્રતિનિધિ મંડળ હોય, મજદૂરો છે તો એનું યુનિયન હોય. આ દરેક યુનિયનો, દરેક મંડળો એ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે, પોતાની માગણીઓ રજૂ કરવા માટે, પોતાના મંડળના સભ્યોની સુખાકારી માટે, એને મળતા હકો માટે એ કાર્ય કરતા હોય છે. અને એટલે આ બધા મંડળને પણ પોતપોતાના સેક્રેટરી હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ ભારતમાં ક્રિકેટની રમતના નિયમન માટેનું કામ કરે છે, એને સેક્રેટરી હોય. દરેક કોલેજની અંદર વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ હોય અને એનો વિદ્યાર્થીઓ એમાંથી પોતાના એક સેક્રેટરીને ચૂંટી કાઢે છે, જેને આપણે GS કહીએ છીએ, જનરલ સેક્રેટરી. એ પણ મંડળના પ્રતિનિધિ છે, મંડળના સેક્રેટરી છે. આમ મંડળના સેક્રેટરી છે એ પણ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક મંડળના સેક્રેટરી. કોઈ સંસ્થા છે એ ઘણી બધી શાળાઓ ચલાવતી હોય, દાખલા તરીકે આપણી બાબાપુરની સંસ્થા છે, એની જે 15-17 શાળાઓ હોય, 15-17 વિભાગો હોય, એ બધાનું નિયમન કરવા માટે, એનું સંકલન કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરે છે એ મંડળ. એને સેક્રેટરી અથવા તો મંત્રી અથવા તો સચિવ કહેવામાં આવે છે. આમ વેપારી મંડળો હોય, વિદ્યાર્થીઓના મંડળો હોય, ખેલ જગતના મંડળો હોય, શૈક્ષણિક સંસ્થાઓના મંડળ હોય, જેટલા આપણે અગણિત મંડળો હોય છે, આ બધા મંડળોને પોતાના સેક્રેટરી હોય છે. તો આપણે સેક્રેટરીના 5 પ્રકારની વાત કરી. ક્યાં 5 પ્રકાર ફરીથી રિપીટ કરું છું કે જે આપણે હવે આ પાઠ પૂરતા જ યાદ રાખવાના છે, પછી આપણે એને યાદ કરવાના નથી. ખાનગી સેક્રેટરી જે વ્યક્તિ રાખે છે, રાજકીય સેક્રેટરી જે આપણે રાષ્ટ્રપ્રમુખ નિમણૂક કરે છે, અહીંયા આપણે વડાપ્રધાન નિમણૂક કરે છે, રાજદૂત કાર્યાલયના સેક્રેટરી જેને આપણે એમ્બેસેડર અથવા તો એલચી કહીએ છીએ, વિભાગીય સેક્રેટરી કે જે આઈએએસ કક્ષાના ઓફિસર હોય છે કે જેની નિમણૂક જે તે ખાતાના મંત્રી કરે છે પોતાના ખાતાની સારી રીતે કાર્યાન્વિત કરવા માટે, અને જે તે મંડળના સેક્રેટરી. અહીંયા એક પ્રકાર બાકી રહ્યો જેની ચર્ચા આપણે કરવાની છે, એ છે કંપની સેક્રેટરી, CC.
સીએસ કંપનીના સેક્રેટરી. સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે સેક્રેટરીયલ કામ વિશે જ વાત કરવાની છે. એમાં કંપનીના પ્રતિનિધિ એ કંપની સેક્રેટરી છે. એમાં બે પ્રકાર આવે છે, એક સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. કંપની સેક્રેટરીમાં બે પ્રકાર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી છે એ શું કામો કરે છે? એના કામો સામાન્ય સેક્રેટરીના કામો પણ સામાન્ય હોય છે. દાખલા તરીકે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. એ પોતાની સહીથી કંપનીએ એને અધિકાર આપ્યા હોય એટલે એ સહી કરી અને પોતાની વતી કંપની વતી પત્ર વ્યવહાર કરે છે. સંચાલકોના આદેશ અનુસાર શેર અને ડિબેન્ચર બહાર પાડે છે. કંપનીને જ્યારે સરકારની મંજૂરી મળે અને નાણાંની જરૂર હોય ત્યારે શેર અને ડિબેન્ચર છે એ બહાર પાડવાની જવાબદારી છે એ કંપની સેક્રેટરીની છે. શેર વેચવા, બહાર પાડ્યા પછી શેર વેચવા, શેરની જપ્તી કરવી, શેરના નામની ફેરબદલી કરવી, આવા કામ કરવા. જ્યારે સભા બોલાવવાની હોય ત્યારે સભ્યોને નોટિસ આપવાની, સભાનો એજન્ડા તૈયાર કરવાનો અને સભાનો કાર્યવાહીની નોંધ, જેને મિનિટ્સ કહેવાય છે, એ તૈયાર કરવાની જવાબદારી પણ એ આમની એટલે કે સામાન્ય સેક્રેટરીની હોય છે. કંપની ધારા મુજબ કંપની ધારો તમારે દરેક જગ્યાએ આવશે. નવો કંપની ધારો 2013માં અમલમાં આવ્યો છે. આ કંપની ધારા પ્રમાણે જ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બનાવી છે કે જ્યાં 5 કરોડ તે એના કરતાં વધારે મૂડીની ભરપાઈ થયેલી હોય એવી કંપનીએ પોતાના કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. ફરીથી યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં ઘણી વખત પૂછાય છે કે કેવી કંપનીએ કંપની સેક્રેટરીની નિમણૂક કરવી જ જોઈએ, ફરજિયાત છે. શેમાં? 2013માં સુધારેલા નવા કંપની ધારામાં કહ્યું છે કે મૂડી 5 કરોડ કે એની કરતાં વધુ હોય, ભરપાઈ થયેલી મૂડી, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે એના કરતાં વધારે હોય એવી કંપનીએ ફરજિયાત રીતે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી પડે. તો આ કંપની સેક્રેટરી છે એના બે પ્રકારની આપણે વાત કરીએ છીએ. એમાં પહેલો પ્રકારની આપણે વાત કરીએ છીએ કે જેને આપણે સામાન્ય સેક્રેટરી કહીએ છીએ. આ સામાન્ય સેક્રેટરીનું કામ શું છે? કંપની વતી પત્ર વ્યવહાર કરવો, સંચાલકોના નાણાં આદેશ અનુસાર શેર અને ડિબેન્ચર બહાર પાડવા, આ શેર અને ડિબેન્ચરની વહેંચણી કરવી, જપ્ત કરવા કે નામની ફેરબદલી કરવી, જ્યારે સભ્યોની મિટિંગ બોલાવવાની હોય ત્યારે નોટિસ કાઢવી, એ મિટિંગનો એજન્ડા તૈયાર કરવાનો અને એ મિટિંગની કાર્યવાહીની નોંધ એટલે કે મિનિટ્સ તૈયાર કરવી, કંપની ધારા પ્રમાણે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા, જરૂરી પત્રકો તૈયાર કરવા અને એને સાચવવા, અને જ્યારે ડિવિડન્ડ કંપની બહાર પાડે ત્યારે ડિવિડન્ડની વહેંચણી કરવી. આટલી બધી જવાબદારીઓ છે એ સામાન્ય સેક્રેટરીની છે. બીજો છે વહીવટી સેક્રેટરી. કંપની સેક્રેટરીના બે પ્રકાર, એમાં એક સામાન્ય સેક્રેટરી, બીજું વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરી છે એનું કામનો પ્રકાર જુદો છે સામાન્ય સેક્રેટરી કરતા. સામાન્ય સેક્રેટરીમાં ફરી વખત યાદ કરાવી દઉં શું કરવાનું છે. સામાન્ય સેક્રેટરી પત્ર વ્યવહાર કરશે, કંપનીના સંચાલકોના આદેશ અનુસાર શેર અને ડિબેન્ચર બહાર પાડશે, બહાર પાડ્યા પછી શેર અને ડિબેન્ચરની વહેંચણી કરશે, જરૂર લાગે તો જપ્ત કરશે અને જ્યાં નામ ફેરબદલી કરવાની આવશે તે નામ ફેરબદલી કરશે. સભા બોલાવવાની થશે ત્યારે સભા બોલાવશે, એની નોટિસો મોકલશે સભ્યોને, એ સભાનો એજન્ડા તૈયાર કરશે અને એની કાર્યવાહીની નોંધ કરશે, મિનિટ્સ કરશે. જરૂરી પત્રકો કે દસ્તાવેજો તૈયાર કરશે કંપની માટે, એનું રજિસ્ટ્રેશન કરાવશે, એને સાચવશે અને શેર જે બહાર પાડ્યા છે એનું ડિબેન્ચર જ્યારે એનો ડિવિડન્ડ જ્યારે વહેંચવાનું થશે ત્યારે એ ડિવિડન્ડની વહેંચણી કરશે. આ કામ છે એ સામાન્ય સેક્રેટરીના છે. હવે આપણે વાત કરીએ છીએ એ કંપની સેક્રેટરીની. કંપની સેક્રેટરીની જવાબદારી છે એ કંઈક અલગ છે સામાન્ય સેક્રેટરી કરતા. કંપની માટે જરૂરી જે એમ્પ્લોયર છે, કર્મચારીઓ છે કંપની માટેના કામ માટે જરૂરી, એની નિમણૂક છે એ આ કંપની સેક્રેટરી કરશે, એ સામાન્ય સેક્રેટરી નહીં કરે. કંપની સેક્રેટરી છે, વહીવટી સેક્રેટરી છે, કંપની સેક્રેટરીના બે પ્રકારમાં વહીવટી સેક્રેટરીની આપણે વાત કરીએ છીએ. વહીવટી સેક્રેટરી છે એ નિમણૂક કરશે કોની? કંપનીના કામ માટે જરૂરી એવા કર્મચારીઓની પસંદગી કરી અને એની નિમણૂક કરશે. કંપની વતી જે ડાયલોગ કરવાના આવે, વાટાઘાટો કરવાની આવે કે કરારો કરવાના આવે
એક કંપનીની બીજી કંપની સાથે, એક કંપનીની બીજી વ્યક્તિ સાથે કે કંપનીની સરકાર સાથે કરારો કરવામાં આવે ત્યારે આ કરારો છે એ માટે વાટાઘાટો અને છેલ્લે જે ફાઇનલ થાય એ કરાર એ આ કરશે કોણ? વહીવટી સેક્રેટરી. હિસાબો ઉપર દેખરેખ રાખશે. સંચાલક મંડળને કંપનીની રીતિ-નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે સૂચનો આપશે, સલાહ સૂચનોના માર્ગદર્શન આપશે. એ કરશે કારણ કે એ ફરીથી યાદ કરાવું કે સેક્રેટરી છે એ નોકરિયાત છે, એની નિમણૂક કરવામાં આવે, માલિક નથી. એટલે માલિકને એ પોતાના નોલેજ પ્રમાણે પોતાની સલાહ સૂચન માર્ગદર્શન આપી શકે, હુકમ ન કરી શકે. હુકમ માલિકો કરી શકે. પણ અહીંયા વહીવટી જે સેક્રેટરી છે એ સંચાલક મંડળને, કંપનીના સંચાલક મંડળને કંપનીના નીતિ અને અન્ય કાર્યક્રમો ઘડવા માટે સલાહ સૂચન અને માર્ગદર્શન આપી શકે અને કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવાની જવાબદારી પણ આ વહીવટી સેક્રેટરીની છે. અહીંયા આપણે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ એનું પ્રથમ પ્રકરણ છે એ આપણે પૂરું કરીએ છીએ. અહીંયા આપણે સેક્રેટરીનો અર્થ સમજ્યા, સેક્રેટરીના પ્રકારોની વાત કરી, સેક્રેટરીની ફરજોની વાત કરી. હવે જ્યારે આપણે વાત કરશું ત્યારે બીજા પ્રકરણમાં કંપની સેક્રેટરી, અહીંયા આપણે જે 6 પ્રકાર ભણ્યા એમાંથી ત્રીજો પ્રકાર જે હતો કંપની સેક્રેટરી, એ કંપની સેક્રેટરી છે એ ની વિગતવાર ચર્ચા છે એ આપણે હવે પછીના પ્રકરણમાં કરવાની છે. ફરીથી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તારીખ 27 અને 28 તમારી બીજી એકમ કસોટી ચાલુ થવાની છે. તમને 27 તારીખે પેપર મળશે. એ પહેલા સોમવારથી એટલે કે આવતીકાલથી તમે અગાઉની બુક આપી છે એ લઈ જજો. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ, એ બુક તપાસાઈ ગઈ છે. જેમને પહેલી કસોટી નથી આપી એને હજી એક તક છે કે એ પણ પોતાની કસોટી લખી અને શાળાએ પહોંચાડી દે તો એનું નામ છે એ આગળ ચાલુ રહી શકે. નહીં તો તમારા એડમિશનમાં કોઈ તકલીફ થાય તો એની જવાબદારી શાળાની રહેશે નહીં. આવજો. જય હિન્દ, જય ભારત.